લગભગ 1 મહિના જેટલો સમય વીતી ગયો છે, છતાં વિછિયાનો ઘનશ્યામ રાજપરા હત્યા કેસમાં જોઈએ તેવું હાલ કોઈ પરિણામ દેખાઈ નથી રહ્યું અને હત્યાનો જે મામલો હતો એ જાણે એક તરફ રહી ગયો અને આરોપીઓના સરઘસ સમયે ઉમટી પડેલા લોકોના ટોળામાંથી પોલીસે કોળી સમાજના યુવાનોને પકડી લીધા હતા। જો કે કોળી સમાજ દ્વારા ગુજરાત બંધની ચીમકી આપ્યા બાદ આ યુવાનોને છોડી દેવામાં આવ્યા હતા, પરંતુ આખો કેસ ક્યાંક ને ક્યાંક ગૂંચવાયેલો જ રહ્યો। કોળી સમાજના આગેવાનોએ કુંવરજી બાવળિયાને પણ આ વિશે રજૂઆતો કરી, પણ તેમની પણ અત્યાર સુધી કોઈ સકારાત્મક પ્રતિક્રિયા સામે નથી આવી અને ઉલટાનું હવે તેમનો એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે। શું કહી રહ્યા છે કુંવરજીભાઈ બાવળિયા, જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ સાથે હું છું નિધિ ગઢવી। વિછિયાનો મામલો હજુ શમ્યો નથી અને તેમાં થોડા સમયાંતરે કંઈક ને કંઈક નવું થઈ રાખે છે। જો કે આજે નવું થાય છે એ કેસ મામલે નથી થતું અને બીજી કેટલી વાતો સામે આવી રાખે છે। ત્યારે આજે જે ગામમાં ઘટના બની હતી એ થોરિયાળીના પૂર્વ સરપંચ મનુભાઈ અને કુંવરજીભાઈ બાવળિયા વચ્ચેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં કુંવરજીભાઈ પોતાના પર ધૂળ ન ઉડાડવાની વાત કરી રહ્યા છે। સાંભળીએ આ વાયરલ ઓડિયો। મનુભાઈ, તમારા ધ્યાન ઉપર એક વાત મૂકવી છે। જો આ વિષયમાં જે બનાવ બન્યો ને ત્યારે તમે એના સાક્ષી છો। એ ઘરે 63 ડોઝ છૂટા થાય જ નહીં। સાંભળો, આપણે કઈ રીતે બધું કરાવરાયું છે ને બધું માંડવાળ કરાવ્યું છે ને એ હવે હું અહીં જાણું છું। એમાં અહીંયા ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જાણે છે, એટલે ત્યારે તમારી વાત થઈ તમારો આભાર એમ। જો આપણે આવું કાયમ ખટપટનું ચાલુ રાખવાનું હોય ને તો વિકાસના કામ માટે અસર થશે। અને કોઈ આંબો સરકારની સામે ધૂળ ઉડાડવાથી કોઈ કાંઈ કેસ કોળી ઉપરથી પાછા ખેંચાય જાય એવું માનતા નહીં। હવે તો જે થાય હવે તો આવડા કરે એમાં હું કરી દઈશ બીજું। ના, તમે તમારા સપોર્ટ થી આ બધું થાય। સાંભળો, કરશે એમાંથી બગડવાનું। સાંભળો, એમાં મને કાંઈ રાજકીય નુકસાન નથી થવાનું। મારે 2.5 વર્ષ કાંઈ લોકસભા ચૂંટણી લડવી જ નથી। પણ એમાં હું તમારે ધ્યાન ઉપર જ ખાલી તમે ભલે ને કરે એમાં મને વાંધો જ નથી, મારે શું કરવાનું? પણ હું હાથ ઊંચા કરી લઈશ ને એટલે સાંભળી લીજો તમે। સરકારની અમે ધૂળ ઉડાડવાથી કાંઈ ન થાય। અહીંયા આપણે એવી આવડા ઓલું ધારાસભ્ય અત્યારે વિરમગામમાંથી એવી તાકાત તો આપણી પાસે નથી ને। હવે આ લોકોને કેસ પાછા ક્યાં ગયા? દાદા હા પાડો અને તમે ત્યાં સંમેલન કરો કે મારી સામે ધૂળ ઉડાડો એટલે કેસ પાછા ખેંચાય એમ માનો તમે? સંમેલન એના માટેનો રસ્તો હોય। બાકી તમે સરકાર સામે ત્યાં ધૂળ ઉડાડશો એટલે પછી કેસ પાછા નહીં ખેંચાય। પછી સરકારમાં જે સરકારે કરવું એ કરે। હું ત્યાં ભાગી નહીં લઉં, રસોઈ નહીં લઉં, થતો એમ થવા દે। આમાં કોણ રસ લેતો? લેવાના હોય બીજા મંત્રી તરીકે સાહેબ તમે જવાબદારી હોય કે ભાઈ મારી જવાબદારી તમે મારી સામે ધૂળ ઉડાડો બધા અને પાછા જવાબદારી મંત્રી શેની હોય? જેમ તમારી મનુભાઈ છૂટા થયા હોય ને તો અમે તમને કીધું એટલા માટે જામીન મળ્યા હતા ને બધું થાય। તમારી સામે કોણ ધૂળ ઉડાડે છે મને કયો? તમારું કોણ? ઓલો ભાઈ શું નામ છે? મોકલો ને શું કરો તમે? હવે મોકલો જે કરતો હું ને જાતો નહીં। ના તમે બધા ધાર્ય જ કરો છો, તમારે ધ્યાન ઉપર ધ્યાન ઉપર મૂકવું છે। ધૂળ ઉડાડો ફાયદો નહીં થાય કેસ એમ ક્યાંય પાછા ક્યાંય છે નહીં। આ તો બીજા છોકરાઓ અંદર કોલેજના થોડાક છે ને એટલે હું અંદર રસ લઉં છું કે આને છોકરાઓ એનું કેરિયર ન બગડે ને એટલે આમાંથી આપણે રસ્તો કઢાવવો જોઈએ। તો ધૂળ ઉડાડશે તો હું એમાંય નહીં લઉં। આ તે આ ગુનાકીય પ્રવૃત્તિમાં હું તમને કોઈ 307 ને લગાડી તો 307 કયા પોલીસ હજી બાકી પગલા લેવડાવવાનું। બાકી તમે આમે ધૂળ ઉડાડવાનું શરૂ કર્યું એટલે એમાં કઈ નહીં થાય। હું તો રસ નહીં લઉં, ભલે તમે મથી લેજો બધા મથવામાં, હું વિરોધ નહીં કરું, પણ હું ક્યાંય હાથ નહીં અડાડું। મેં તમને ત્યારે કીધું હતું કે પોલીસ વળન તમે કરો, પોલીસ વળન। કુંવરજીભાઈ વારંવાર એક જ વાત કરી રહ્યા છે કે જો સરકાર ઉપર કે મારી ઉપર ધૂળ ઉડાડવામાં આવશે તો હું આમાં કોઈ જ મદદ નહીં કરું, કોઈ જ રસ નહીં લઉં। કોલેજના છોકરાઓનું કરિયર ન બગડે એટલે જ હું જરા રસ લઉં છું, પણ જો મારા નામ ઉપર ધૂળ ઉડી તો હું આટલું પણ નહીં કરું। વિછિયા મામલે જે લોકોને પકડવામાં આવ્યા હતા તેમાંથી લગભગ 30 જેટલા લોકોએ ફરિયાદ નોંધાવી છે કે પોલીસ દ્વારા તેમને ખોટી રીતે પકડવામાં આવ્યા હતા અને આ બાબતે કોળી વિકાસ સંગઠન વતી કોળી સમાજના આગેવાન મુકેશભાઈ રાજપરાએ પત્ર લખીને વિછિયા પોલીસ સ્ટેશનના PSI થી માંડીને દેશના રાષ્ટ્રપતિ સુધીનાને રજૂઆત પણ કરી છે। માટે હવે આગળ આ કેસમાં શું નવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું, પણ કુંવરજીભાઈનું આ વલણ જે છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।